તો ભાવનગર ખાતે સમઢિયાળા ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની છે। મેઇન ગેટ અને ગર્ભગૃહના તાળા તોડી તસ્કરો ઘૂસ્યા। 20 ચાંદીના છત્ર અને 8 કિલોનું એક છત્ર ચોરી કરી હોવાની માહિતી સામે આવી છે। 1.80 લાખની ચાંદીની ચોરી કરી ફરાર થયા। બગદાણા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। બગદાણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। જણાવવા માંગીશ કે ભાવનગર ખાતે સમઢિયાળા ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। મેઇન ગેટ અને ગર્ભગૃહના તાળા તોડી તસ્કરો થયા હતા ફરાર। સાથે જ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। મારું નામ રામભાઈ આલાભાઈ કોબાડ, સમઢિયાળા પટ્ટીના સરપંચ તરીકે હું ફરજ બજાવું છું। સમઢિયાળા પટ્ટીની અંદર લાઠિયા પરિવારના મઢે ચાંદીની ચોરી થયેલી છે। ચોરીની અંદર અંદાજિત નાના મોટા સત્તરો 25, એક મોટું સત્તર 8 કિલાનું છે, એક 1.25 કિલાનું સત્તર છે। એ 20 તારીખની રાત્રે આ ચોરીનો બનાવ બનેલો છે। એની અંદર ગામજનોનો અને બધાનો એવી નમ્ર વિનંતી છે કે જેથી કરીને અમને આ જે ચોર છે એ પકડમાં આવે અને અમારા જે સ્ટાફ બગદાણાના પોલીસ સ્ટેશનના જે સ્ટાફના વ્યક્તિ તનતોડ મહેનત કરે છે, મેડમે પણ તનતોડ મહેનત કરે છે। તો અમારી ગામજનોની અને અમારા ગામ વતી બધાની લાગણી એવી છે કે અમને આનો ન્યાય મળે અને આ જે ચોર છે એનો જલ્દી નિકાલ અને જલ્દી પકડમાં આવે એવી અમારી વિનંતી છે। જય જય ગરવી ગુજરાત।